श्री वल्लभाधीश की जय। गिरिराज तरण की जय। श्याम सुंदर श्री अम्मे महारानी की जय। श्री गुसाई जी परम दयाड़ की जय। श्री गोकुल नाथ की जय। दाव दयाड़ की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करी जय श्री कृष्ण। जय श्री कृष्ण। ग्रीष्म ऋतु ब्रजમાં ગઈકાલે વૈશાખ મહિનો બેસી ગયો. આજે ત્યાં વૈશાખ બીજ, આપણે ત્યાં હજી ચૈત્ર મહિનો ચાલે છે. આપણે 15 દિવસ પાછળ છે. આમે આપણે પાછળ જ છીએ. વ્રજવાસીઓ ના ભાવાગઢ આપણે ખરેખર પાછળ જ પડીએ. કાલે અષાઢ સવારે ગયા તો પેલા વ્રજવાસીએ સરસ કીધું કે ત્યાં વરાહ ભગવાન છે, આદિવરાહ. તો આજે દ્વારકાધીશનું સ્વરૂપ છે ને, દ્વારકાધીશનું સ્વરૂપ છે ને એ વ્રજનાભનું સ્થાપેલું છે. તો એકવાર એને રાજભોગ ધરાવ્યો અને ટેરો કરી દીધો. તે સમય થયો ને ટેરો ખોલ્યો તો થાળ ન મળે. મુખિયાજી ક્યારે આ શું થયું? આજુબાજુ પૂછ્યું, બધું જોયું. ત્યારે વરા ભગવાને કીધું, પહેલા હું આવ્યો હતો તો મને ભોગ ધર્યા, પહેલા તમે અહીંયા કેમ ધર્યો? તો ત્યારથી ને પહેલા ત્યાં ભોગ ધરાય, પછી દ્વારકાધીશમાં આવે. તો એમણે એ જ કહ્યું કે તમે વ્રજમાં આવો ને તો તમને આટલું નાનું મંદિર હોય ને તો એની લીલા હોય. આ બધા અહીંયા જેમ તમારે ગમે ત્યાં મંદિર કરી દે અને મૂર્તિ સ્થાપી દે એવું નથી. ત્યાં દરેક સ્વરૂપની લીલા છે. પછી હમણાં પેલા મૂળ ગુમતાના મુખિયાજી આવ્યા હતા તો એમણે એ જ કહ્યું, એ કે વલ્લભ સાક્ષાત બેઠકોમાં, વલ્લભકુળમાં, હસ્તાક્ષરમાં, ઠાકોરજીના મુખારવિંદમાં, ષોડશ ગ્રંથમાં અને ચરણારવિંદની છાપમાં બિરાજે છે. એનો સાક્ષાત દાખલો. અમારે મૂળ ગુમતામાં મંગળા થોડા મોડા થાય તો મૂળ ગુમતાવાળા મુખિયાજી આવ્યા હતા, એને જ કહ્યું કે અમારે વલ્લભ બધે મંગળા થાય એના કરતાં થોડા મોડા થાય. તો એકવાર એક જે પધાર્યા એ કે આપણે મંગળા થોડા વહેલા કરીએ, એટલે જેવી આપની આજ્ઞા. તો સવારે દૂધ ઉકાળ્યું, કલાક સવા કલાક સુધી ઠંડુ જ ન થયું. ઠંડા પાણીમાં મૂક્યું, પછી આમ કરીને આમ કર્યું. એ જ્યારે વલ્લભને જાગવાનો સમય થયો ને ત્યારે ઠંડુ થયું. એટલે કહેવાનો આશય એ છે કે વલ્લભ આજની તારીખમાં બિરાજે છે. એક જે સૌરાષ્ટ્રની યાત્રા કરવા જતા હતા, હવે બેઠકનું નામ ન પાય તો ત્યાં જતા હતા. આગળ બસ હતી આખી અને પાછળ ગાડીમાં જે ને બધા ખવાસ ને વૈષ્ણવ હતા. રસ્તામાં પંચર પડ્યો એટલે બસવાળાએ કહ્યું કે જે આપ બસમાં આવી જાઓ, અમે 3-4 જણા પંચર કરાવીને, કારણ કે આ વેરાનમાં મળવું મુશ્કેલ અને એ કાચો રોડ હતો એટલે ત્યાં ટ્રક ને એ ન નીકળે. નહીં તો તેમ થાય કે ટ્રકમાં જઈને કોઈક કારીગરને લઈ આવીએ ને, પણ કોઈક નીકળે તો થાય. હવે સાયકલવાળા નીકળતા હોય ને ગાડાવાળા હતા ને કોઈ ટ્રેક્ટરવાળું નીકળે તો એમ થાય કે એટલે કે આમાં કાંઈ કહેવાય નહીં ક્યારે આ બધું થાય એમ. એટલે જે આપ પધારો બસમાં, અમે વ્યવસ્થા કરીને. એટલે જે કે ના, એવું મૂકીને મારથી ના જવાય. આજે તમે બધા મારી સાથે છો, મારી પાસે છો, એટલે તમે બધા બસવાળા પહોંચો અને મુખિયાજીને સમાચાર આપો કે વલ્લભને અનુસર કરી લે, અમારી રાહ ન જોવે, કારણ કે અમારા લીધે વલ્લભને શ્રમ પડે એ અમને સહન થાય નહીં.
એ અમારા પરદાદા છે એટલે અમારાથી એમને શ્રમ ના અપાય, એટલે બધાએ ના પાડી. પછી જે છે એટલે કીધું કે અમારી આજ્ઞા છે એટલે બધાએ જવું જ પડે. એટલે બસ ગઈ એટલે મુખિયાજીએ કીધું વલ્લભાધીશ કી જાય. એટલે બધા વૈષ્ણવે કીધું કે જે જેને આવી રીતે વાર થશે અને અનુસર કરવાનું કહી દીધું છે કે અમે દંડવત કરી લેશું, કારણ કે આવી રીતે અમે બધાએ ના પાડી તો અમને મોકલી દીધા કે ના તમે વલ્લભની સન્મુખ થાવ. એટલે મુખિયાજી કે સારું. મુખિયાજી પાછા અપરસ કરવા ગયા, બહાર આવ્યા તો પાછા છોવાઈ ગયા. વળી પાછી અપરસ કરવા ગયા તો ઓસરોમ જવું પડ્યું એટલે નાવું પડ્યું ને પાછું ચૈણામત લીધું ને તિલક કર્યું ને પછી ત્રીજી વાર મુખિયાજી કે હવે હું મુખિયાણીને કહું સ્નાન કરે ને અનુસર કરે, કારણ કે આ 2-3 વાર આવું થયું ને એટલે મારી તબિયત નથી હમણાં થોડી સારી. એટલે મુખિયાણી કે સમજતા નથી તમે એ કે આ કેમ આવું થાય છે, એનો પ્રપૌત્ર આવવાનો હોય પછી આ અનુસર કરવા દે તમને? આપણે એવી જીદ જ ન કરે, આપણે વિનંતી કરો, શ્રમભોગ ધરીએ કે આજે હજી તો શ્રમભોગ લઈને જતા હતા જેને ગાડી આવી કે કેવી રીતે પંચર થયું, તો તમે લોકો ગયા ઓલો ટ્રક વાળો આવ્યો અને ગામમાંથી ને ઓલા લઈ આવ્યો બધું લઈને 10 મિનિટમાં. તો એ કે એણે કીધું હવા ભરી દઉં છું, અહીંયા જ છે, તમે બેઠકે પહોંચો, ત્યાંથી હું વ્હીલ લઈ અને લઈ જઈશ, કારણ કે આ બધું તને ત્યાં લઈ જવું પડે, બધું મશીનને જોઈએ. તો હવા ભરી દીધી, ગાડી તો અહીંયા 15 મિનિટમાં પહોંચી ગઈ અને હવે એ વ્હીલ લઈ જાય છે એટલે અહીંયા તપેલી છે એટલે વલ્લભને ભોગ ધરાવશું, આરતી કરીશું, અમે પ્રસાદ લેશું ને તમે બધા લ્યો. તો વલ્લભે 1.25 કલાક રાહ જોઈ, કેટલી, અને પછી જેવા જે પધાર્યા ભોગ ધરાવ્યા ને કાની આપીને સરાવીને આરતી કરીને જેના હાથે અનુસર કર્યા. મુખિયાજી કે બહાર આવીને અમને કહેવા માંડ્યા એનો પ્રપૌત્ર આવવાનો હોય અમને અનુસર કરવા દે, આ તો સાક્ષાત છે બેઠકજીમાં, તો વલ્લભ સાક્ષાત બિરાજે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ બધી વાતો મને તમે બધાએ કે કોઈએ મુખિયાજીએ કોઈ કર્યું એ જ કહું છું, મારી પોતાની તો છે નહીં. એક નાની વાત, એક વૈષ્ણવ હતા તો કાયમ એના મધર કે ઠાકોરજી કાયમ આપણી સાથે છે, ઠાકોરજી કાયમ આપણી સાથે છે. એટલે ઓલો વૈષ્ણવ હતો 20-22 વર્ષમાં અસમંજસમાં હતો. એ કે અમારી માં કાયમ એમ કે ઠાકોરજી આપણી સાથે, ચિંતા કરમાં. એ કે આમાં તો ક્યાંય દેખાય જ કોઈ દી આવે છે? એ કે ઘણી તકલીફ પડે ત્યારે આમ મૂંઝાઈ જાય, ગભરાઈ જાય, એમ થાય કે આમાંથી એને પાર નીકળવાનો ક્યાંય ઉપાય નથી. ત્યારે મમ્મી એમ કે ચિંતા કરમાં બેટા, ઠાકોરજી આપણી સાથે છે. એકવાર રાત્રે મમ્મી સત્સંગ કરતી હતી અને મને સમજાવતી હતી કે આજે હું છું ને કાલે ના હું, તું એકનો એક છો, તારા ભાઈ નથી ને બેન નથી, વૈષ્ણવ તારા સગા સંબંધી. ઓલું આપણે ગાઈએ છીએ ને, આંખો મારી ઉગરે ત્યાં યમુનાજી નિરખો, ધન્ય મારું જીવન કૃપાએ નિલેખો. યમુના મહારાણી મારી રસના ઉચ્ચારે, શ્રીજીનો આનંદ મારે અંતર આવે. યમનાષ્ટક સર્વોત્તમ મારી અંતર આંખો, વલ્ભાતીશે આપે છે ઉડવાની પાંખો. 84-252 વૈષ્ણવ સગાને સંબંધી, છૂટી દોરી તૂટી મારી માયાની ગ્રંથિ. પુષ્ટિ ભક્તિ વધે મારી પૂરણીમાં જેવી, સૌ વૈષ્ણવ આપજો આશીષ એવી. ગીતાનો આદેશ મારો
જીવન સંદેશો, નિત્ય કરે પાઠ એનો સુધર્યો જન મારું. આંખ મારી ઉઘડે ત્યાં યમુનાજી નિરખો, ધન્ય મારું જીવન કૃપાએ નીલે. તો 84,252 વૈષ્ણવ મારા સગાને સંબંધે. છૂટી દોરી તૂટી મારી માયા નીકળે. બીજા બધા સગાને સંબંધી અહીં રહેવાના. સગા સંબંધે સુખના બેલે, દુઃખ પડે છે ત્યારે જાય છે મેલી. કાકા મામા સૌ મનમાં કહેવાના, હોય તો તમારી પાસે લેવા. એટલે સંસાર આવો છે. તો રાતના એને કંઈક ફોર્મ ભરવાનું હતું ને, 2-3 દિવસ એને કોલેજમાં બધા ધક્કા થતા હતા આમ તેમ. એટલે એને જમવા બેઠો એટલે એને મમ્મી કે કેમ આજે બેટા બોલતો નથી આમ. એ કે જો ને આવી રીતે થાય છે ને, આ કાલે છેલ્લો દિવસ, કાલે ફોર્મ નહીં ભરાય મમ્મી. તો એ કે ઠાકોરજી આપણી સાથે છે ને, તાર પપ્પા નથી તો શું થઈ ગયું, તાર પપ્પા ઠાકોરજી પાસે છે, તો ઠાકોરજી જે કરશે ને એ અને આપણી સાથે જ છે. તો જ્યાં જ્યાં ત્યાં ઠાકોરજી પહેલા ને પછી તું ઓલા ને ગયમું નહીં કે ઠાકોરજી સાથે હોય તો આવું કરે. હવે રાતના વિચાર કરતા કરતા સુઈ ગયો. હવે પછી એને ઊંઘમાં ઠાકોરજી પધાર્યા. એ કે સાંભળ, તો આખો દી તાર મમ્મી કે છે ને ઠાકોરજી આપણી સાથે જો હું આવી ગયો. તો મોરપીંછ ને ગુંજામાળા ને એવા નહોતા, સુટેટ પુટેટ આમ સર જેવા હતા. એ કે જો હું તારી સાથે જ છું, હું કોઈ પણ સ્વરૂપે આવું. એટલે ઓલો કે મને વિશ્વાસ નથી આવતો, મને કંઈક એવું મહેસૂસ થાય તો હું માનું કે તમે મારી સાથે. પછી કે આજે આખો દિવસ તારી સાથે રહીશ બસ. તું જ્યાં જઈશ ત્યાં તારી સાથે, તું જમીશ તોય તારી સાથે, તું ગાડી ચલાવીશ તોય તારી સાથે. ઓલો કે સારું. હવે સવારમાં સ્વપ્નમાં જાગ્યો તો સ્નાન કરવા ગયો. ઠાકોરજી કે ઉભર હું કરી લઉં પછી તું જા. લાગે અરે યાર આ તો. ઠાકોરજી સ્નાન કરીને તિલક કરી લીધું ને એને સુગંધ આવે સ્વપ્નમાં. પછી એને સ્નાન કરી લીધું. એટલે પછી કે હાલો હવે હું ચા પી લઉં. એ કે મારું દૂધ બનાવ પછી તું ચા પી જાય. એટલે સ્વપ્નમાં એની મમ્મીએ દૂધ બનાવ્યું હતું. એ પાછું દૂધ પીધું ઠાકોરજીએ, આણે ચા પીધી. પછી તૈયાર થયું. એટલે મમ્મીએ કીધું લે મિશ્રી, ઠાકોરજી આપણી સાથે છે. એટલે કે હાલો હું તો કોલેજ જાઉં. એ કે હાલો હું ભેગો, મેં તને કીધું ને આજનો દિવસ હું તારી સાથે જ રહીશ. એટલે સાથે ગયા. ઓલાને ફોર્મ દીધું. હવે 3 દિવસ ધક્કા થતા હતા એટલે થોડો નેગેટિવ થઈ ગયો હતો. એટલે મનમાં વિચાર કર્યો કે આજે જો નહીં લે ને કાંઈ વાંધો કરશે તો આજ તો છેલ્લો દિવસ. પછી મારે આ એક્ઝામ છે કે આવતા વર્ષે કંઈક IAS હતી કે UPSCની કે જે હોય તે. ફોર્મ જોઈને ઓલો કે વાહ આ તો ચોખ્ખું ચણા કાચ કસી તારે બહુ સરસ, લે રિસિપ્ટ લઈ જા. રિસિપ્ટ દઈ દીધે. પછી શેરનું કરતો હતો એટલે રસ્તામાં શેરનો ફોન આવ્યો મોબાઈલ ઉપર. એટલે કેવા ગયો એ કે મારા આટલા શેર લ્યો. એટલે બાજુમાં બેઠા હતા ને કે એટલે કે રહેવા દો આજે નહીં પછી કહું ક્યારે લેવાના. પછી એ જોબ કરતો હતો તો ઉપરના પૈસા જેટલે રિક્રુટમેન્ટ કરે ને એ પ્રમાણે 5,000 પટાવાળાના ક્લાર્કના 10,000 25,000 એવી રીતના. તો પછી બાજુમાં એને દેખાય ઠાકોરજી બેઠા છે પણ કયો આમ ઓફિસર તરીકે આ ગાડી ચલાવે, મ્યુઝિક વાગે, મોબાઈલમાં આવ્યું. એટલે કે આ જે રિક્રુટમેન્ટ છે ને એમાં 3 લેવાના છે, ભાવ ખબર છે ને. એટલે આમ ઓલા બાજુમાં જોઈને આમ હૈસા. એ કે ના ના હવે એ બધું મેં બંધ કરી દીધું છે. એ બધું 5 ને 10 ને 25,000 એ બધું બંધ. જે એની લાયકાત હશે ને એને હું રિક્રુટ કરીશ. તો ફોનમાં કહે કે હવે મેં બધું બંધ કરી દીધું, જે લાયક હશે ને એને હું રિક્રુટ કરીશ એમ કે. તો ઓલો જે વચેટિયો એનો મેનેજર હતો એ કે સર મારી વાત, એ કે આઈ ડોન્ટ વોન્ટ ટુ હિયર એનીથિંગ ફ્રોમ યોર સેલ્ફ, ફાઇનલ ઇઝ ફાઇનલ. એટલે પછી બાજુમાં ઓલા બેઠા હતા ભગવાન, એ કે હે
બરાબર એ કે પછી ઘરે ગયા એટલે એની મમ્મીએ કીધું રાજભોગ સરાવી લીધો છે, તારે પ્રસાદ લઈને હવે જવું હોય તો જાય કે એટલે ઠાકોરજી કે લઈ લે, મેં તો કરી લીધું એ કે તારા મમ્મીએ ધરાવી દીધું. હવે આખા દિવસની દિનચર્યામાં સ્વપ્નમાં ઠાકોરજી એની સાથે સાથે રહ્યા. ન એને ખોટું બોલવાનું મન થયું, ન એને કાંઈ કમિશન લેવાનું મન થયું, ન એને ક્યાંય બે નંબરી ધંધા કરવાનું મન થયું. સતત ઠાકોરજી મારી સાથે છે. અને જેવું આમ બાજુમાં જુએ એટલે કે નહીં, રિક્રુટમેન્ટમાં નહીં, પછી ઓલો ક્યાં વેચી નાખે એટલે કે નહીં, એટલે કાંઈ પણ વાત કરે એટલે તરત ઠાકોરજી. પછી બપોર થઈ એટલે ઠાકોરજી કે થોડી વાર હું આરામ કરું છું, તો કે હું કરું, તો કે હાલ ભાઈ ભેગા. તો એ સૂતો અને બાજુમાં ઠાકોરજી પોઈટા. લોલાને માગા બહુ આવતા હતા, પણ એને કોક ખોટી છોકરી યાર લવ હતો એટલે એ છોકરીનો ફોન આવ્યો. એ કે હવે ક્યારે આપણે ભાગી જવું છે, તારા મમ્મી તો એ કે દેવલા લઈને બેઠા રહી આખો દિવસ, એટલે એ તો કોઈ દિવસ હા પાડશે નહીં. એટલે બાજુમાં ઠાકોર એ કે આમ કર્યું નહીં, એટલે કે સાંભળજો, આપણે સારી રીતે છૂટા પડીએ, વી આર ગુડ ફ્રેન્ડ્સ, પણ મારા ઘરમાં અમે લોકો વૈષ્ણવ છીએ અને તમે તો એ જ્ઞાતિ નામ ન દેવાય, બધું ખાવાનું ખાવું, ના ખાવાનું ખાવું, એટલે મારો ને તારો. એટલે ઓલી બ્લડી રાસ્કલ ને એવા બધા ગાળો બોલવા માંડે. ઓલાને એમ થયું આને કેવી સંસ્કારી માનતો હતો ને કેવું, જેવી ના પાડી તેણે પોત પ્રકાશીશું અને સમજી ગયો હું કે બેન કોણ કોણ કિતને પાણીમાં. એટલે ઠાકોરજીએ કીધું બરાબર. હવે ત્યાં ઊંઘુડી આમ જોવા માંડ્યો ચારે બાજુ. એની મમ્મી કે શું હાફળો થશે? એ કે તું કાયમ કહેતી ને ઠાકોરજી આપણી સાથે છે, 500% ઠાકોરજી આપણી સાથે છે. મમ્મી જ્યાં ખોટું કરતો હતો ને ત્યાં ઠાકોરજી આજ મને જતાવી દીધું, અને સાચું કરતો ત્યાં આમ કર્યું. ત્યારથી એનું જીવન પરિવર્તન થઈ ગયું કે ઠાકોરજી આપણે સાથે છે એવું માનીએ ને, ન ખોટું બોલવાનું મન થાય, ન પ્રપંચ કરવાનું મન થાય. આ છોકરી હારે હતું તો ઘરમાં કહી નહોતો શકતો, અને જેવી ના પાડી એટલે એ જાત ઉપર જઈને ઊભી રહી. એટલે ઠાકોરજી ઘરમાં બિરાજે અને મમ્મી સતત કહેતી હતી ઠાકોરજી આપણી સાથે છે, તો પ્રતીતિ કરાવી દીધી કે ઠાકોરજી એક પળ પણ આપણને એકલા મૂકતા નથી. આપણું ધ્યાન આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી રાખે છે, એવું કોઈ રાખતું નથી. બોલો વલ્લભાધીશ કી. હા, જો કાલની એક વાત રહી ગઈ. કાલે ખૂબ મોટી પોસ્ટ ઉપર ઓફિસર એને મળવાનું છે. આપણે કલ્પના ન કરીએ એટલી સારી પોસ્ટ પર, પણ ડાઉન ટુ અર્થ. એ ધારે એટલા પૈસા 2 નંબરી કમાઈ શકે. તો પછી મારી સાથે બધી વાતો કરતા હતા કે આંટી, સત્સંગમાં તમે છે ને ધર્મની સાથે કર્મની વાત કરો છો ને, એટલે અમને યુવાનીઓને બહુ મજા આવે છે. એ કે ગાડીમાં સત્સંગ ચાલુ કરી દઉં એટલે માનો કાંઈથી ને ભાવનગર જાતો મારા ઓફિસના કામે, ક્યાંયથી બોટાદ જાતો, તો આખા રસ્તે હું સાંભળું. તો અમે એવું ફીલ કરીએ કે તમે અમારી સાથે જ છો, અમારી પાસે બેઠા છો, અને જે મનમાં ચક્રાવે ચડ્યો હોય પ્રશ્ન એનો જવાબ મળી જાય એમ કે. એટલે મને આનંદ એ વાતનો છે કે આટલી મોટી પોસ્ટ હોવા છતાંય ક્યારેય ખોટું કર્યું નથી. એટલે મને કોઈ રોગ નથી, મને 60 વર્ષ છે, નથી બીપી કે નથી ડાયાબિટીસ કે નથી કોલેસ્ટ્રોલ. રાતના 2 વાગે ઘરે આવીને જમવાનું, એક્સેપ્ટ અનલેસ કોઈ એવી મોટી પાર્ટી હોય ને કોઈને ભેગું જમવું પડે એવું હોય તો ફક્ત હું રાઈસ ને દાળ થોડા લઉં, બાકી આ બધા અત્યારના મસાલાના વાળા. તો મેં કીધું તમને મળીને મને બહુ આનંદ થયો. તમારી જે પોસ્ટ છે, તમે જે કક્ષામાં છો, તમે તો અમારી યાર આટલી સરસ વાતો કરો તો મને ગમ્યું. એ કે ઓનલી બીકોઝ ઓફ માય પેરેન્ટ્સ. એ કે મને ગર્ભના સંસ્કારો છે, નાનપણથી અમને એવું શીખવાડવામાં આવ્યું કે ખોટું કરશો તો લોકો તમારી સાથે ખોટું કરશે. તમે પૈસાથી ને કોઈ પાસે અપેક્ષા નહીં રાખો, અને તમને લોકો
પૈસા નહીં લ્યો એટલે નિસ્વાર્થ પ્રેમ કરશે, તમારી અપેક્ષા કરતાંય વધુ કરશે. તો કે ત્યારથી અમને સંસ્કાર એવા મળ્યા કે અમારા પેરેન્ટ્સ અમને કહેતા હતા, માણસે દેવ નથી બનવાનું, માનવ બનવાનું છે. તો અમને માનવ બનવા તરફ લઈ જવા વાળા અમારા પેરેન્ટ્સ, ગ્રાન્ડ પેરેન્ટ્સ. તો આજે પણ અમે પેરેન્ટ્સ બી નથી, ગ્રાન્ડ પેરેન્ટ્સ બી નથી, પણ એ સંસ્કારો લઈને ચાલીએ છીએ ને, તો બીજાને હૂંફ આપીએ છીએ. તો જ્યારે જરૂર હોય છે ને બીજાની હૂંફ અમને મળે છે. હું પૈસા લઈને કામ કરતો હોય તો અશાંતિ હોય, બીક લાગતી હોય પકડાઈ જશું, અથવા તો એમ થાય કે આણે મને આટલું બધું કામ કરી દીધું, ઓછા આપ્યા, હું એના તરફ દ્વેષ રાખું. આ હું નિસ્વાર્થ ભાવે બધાની હારે રહું છું ને, અને મારું જીવન એટલું સેન્સિટિવ છે ને. હું તમને દાખલો આપું. હું 20-22 વર્ષનો હતો ને એક વૃદ્ધાશ્રમમાં ગયો, અને ત્યાં હું એઝ અ ગ્રાન્ડસન બધાને મળ્યો, અને જે બધાની હિસ્ટ્રી સાંભળીને ગાડીમાં બેસીને હું એકલો અડધો-પોણો કલાક રહ્યો કે આજે આ મા બાપે જેણે ઉછેરીને મોટા કર્યા, જેણે આપણને આ લોહીને માંસ એનું જ, આ હાથ પગને હયું એનું જ, આજે ભૂખ્યા રહીને આપણને ખવડાવ્યું. આજે બાપના પગમાં 10 થીગડા મારેલા શૂઝ હોય, અને આપણે કહીએ ને મારે નાખીના 2000 લાવવા છે, જ્યાં લઈ આવ. એણે નક્કી કર્યું કે ભેગા થયા છે ને તો હું મારા લાવીશ. અને પછી મોચીને એમ કે એકવાર સાંધી દે ને 2 મહિના ચાલે ને, 2 મહિના બોલો કે સાહેબ હવે સાંધવા જેવું નથી રહ્યું, આ વખતે ચાલે 2 મહિના એવું કરી દે ને, અંદર ઓલું તળિયું બળિયું બીજું નાખી દે, અને અમે નાખી ના પહેરીએ. બાપાને સાયકલ હોય ને અમે એમ કહીને બાઇક, તો મધર એમ કે પપ્પાને એ કે કાઇનેટિક લેવું તું, તો કે ના મને ડૉક્ટરે કીધું છે કે તમે સાયકલિંગ કરશો ને તો તમારી હેલ્થ સારી રહે. એટલે મારી હેલ્થ માટે મારી સાયકલ સારી, લાલ્યું ભલે લે. આવા મા ને બાપ, માં રાતના આપણને ઉઠાડીને ભૂખ્યા હોય તો ખવડાવે, પરીક્ષા હોય તો 10 વાર ચા કરી દે. એ મા બાપની વૃદ્ધાશ્રમમાં આ દશા છે. તો આંટી એટલા બધા જીવનમાં એવા પ્રસંગો બન્યા, અને મા બાપે અમને છે ને જે હૂંફ આપી, જે સંસ્કાર આપ્યા. અત્યારે કેવું છે, મા બાપ પેલા 6 છોકરા હતા તોય મા બાપ એને સારી રીતે, અત્યારે એકનું એક. એટલે જેમ ઓલું વાછડું છોકરા ઓલા એના ગાય વાછડાને ચાટે ને, એવું ચાટે ને કે લોહી કાઢે. તો અત્યારે આપણે બધા એ જ કરીએ છીએ. એકનું એક દીકરી હોય કે એકનું એક દીકરો, એનું ધાયરું કરીએ, એને રોવા ન દઈએ, બીક લાગે ક્યાંક આમ ન કરી નાખે, આમ ન કરે. એના લીધે અત્યારે સંસ્કાર વિહોણા થઈ ગયા છે. તો આવી મોટી હસ્તીને મળીએ, અને જ્યારે સંસ્કારની અને વૈષ્ણવતાની વાત કરે ત્યારે આપણને ગૌરવ થાય કે આપણા વલ્લભે ઉઘાડા ચરણે જે 3 પરિક્રમા કરી અને દેવી જીવને શોધીને ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યા. મારા વલ્લભના આશ્રમ નિરર્થક નથી ગયો. અત્યારે આ બેન આવ્યા બરાબર ચાલુ સત્સંગ. હવે એને કેવી રીતે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા? એ કે એક દુકાનમાં હું ગઈ, મેં ઠાકોરજીના પુષ્ટ કરાવેલા નહોતા, પણ દિવાળી આવતી હતી એટલે મારે લાલ ને સફેદ જરીના ને લીલા ધનતેરસના ને પીળા વાઘબારસના વસ્ત્ર 4 લેવાતા, એટલે મારે હાથે સીવાના હતા. એટલે ઓલા ભાઈ બતાવતા હતા, તો એમણે સાંભળતા, ઓલા કાનમાં ભરાવેલું હતું, તો સાંભળતા સ્પીકર ઉપર મુકાઈ ગયું. એટલે એમાં સરસ અવાજ આવતો હતો ને એવું સરસ ઠાકોરજીનું બોલતા હતા. એટલે ઓલા ભાઈને મેં કીધું ભાઈ આ તમે કોનું સાંભળો છો? એ કે આ બેનનું છે, સાંભળો તમે. એ કે બહુ સરસ છે. કે પછી કે મેં એમ કીધું કે ઉભા રહ્યો, પેલા મને થોડું સાંભળી લેવા દો. તો એની દુકાને પેલો વિડીયો મેં સાંભળ્યો, પછી આ લીધું. એટલે મેં કીધું મારા મોબાઈલમાં કરી દો. હવે મારી બાઈ કહેતી કે પુશ કરાવી લે, મારા પાડોશી કહેતા, મારા મિસ્ટર કહેતા, પણ હું કહું મારા હજી છોકરીઓ નાની છે, એક રૂમ રસોડામાં રહીએ છીએ, મારે સરસ ફ્લેટ હોય, મારા ઠાકોરજીનો રૂમ હોય તો મને ગમે. તો કે મારી બા કહેતા 84-252 તો કેવા નિષ્કંચન હતા, તોય પુષ્ટ કરાવેલા હતા ને. તો ઠાકોરજી એ નથી જોતા તો એને ગોખલામાં રાખસ કે મેલમાં રાખસ.
ઠાકોરજી એ કહે છે કે તું તારા ઘરમાં મને રાખસ, એ મારું થઈ ગયું પછી મારે જોવાનું. તો કૈલાબેન મનોમંથન અઠવાડિયું કર્યું અને આ પેલા ભાઈ મને લિંક આપી તમારી, તો સાંભળતી હતી. ઠાકોરજી 4 મહિના પહેલા પુષ્ટ કરાવ્યા. હવે જેવું હું કહેતી ને કે સરસ મારા ઠાકોરજીનો રૂમ હોય, તો એક રૂમ રસોડામાંથી 2 ફ્લેટ ભેગા કર્યા, 150 વારના, 300 વારનો ફર્સ્ટ ક્લાસ ફ્લેટ અને ઠાકોરજીનો રૂમ જુદો. અને અત્યારે મારા પ્રભુ પ્રેમથી ને મારા ઘરે બિરાજે છે. એટલે મેં કીધું જ્યારે ઠાકોરજીને તમારા ઘરે આવવું હોય ને ત્યારે આવી લીલા કરે છે. એ કાંઈ આ બધું પ્રી પ્લાનેડ નથી હોતું. ઠાકોરજી જુએ છે, કારણ બ્રહ્મ સંબંધ લીધે ઘણો વખત થયો. હવે મારા ઘરે જવું જ છે, તો તમને દુકાનમાં, એ દુકાનમાં જ ગયા ને તમે, બીજીમાં ગયા? મને કે ના. તો કે હવે જ્યારે નીકળું ત્યારે ભાઈ જય શ્રી કૃષ્ણ કરું. કે તમારે કહેવાનો આશો એ છે, સત્સંગ મારાની વાત નથી, કોઈ પણનો તમે સાંભળતા હો, પણ સત્સંગથી તમે ભીના થાવ છો અને થાવ છો, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બોલો વલ્લભાદી વ્રજ વિહાર નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. કાલે આપણે ભોજન થાળી અને બધા કુંડનો અનુસંધાન કામવનમાં કર્યું. હવે આવ્યા વિમલ કુંડ. વિમલ કુંડનું મહાત્મા ખૂબ છે, કારણ કે આ રિયલ વૃંદાવન છે. આ વૃંદાવન આધિદૈવિક વૃંદાવન છે, જ્યાં સારસ્વત કલ્પમાં ઠાકોરજીએ બધી લીલા કરી. ભોજન થાળી હોય, ચરણ પાડી હોય, લપસણી શિલા હોય, વ્યોમાસુરની ગુફા હોય, શ્રીકુંડ હોય, વિમલ કુંડ હોય, પુષ્કર હોય, વિમલા દેવીનું મંદિર હોય, 84 ખંભા હોય. આ તો તમને આમાં શું ઝલક આપે, પણ એટલી બધી લીલા સ્થળીઓ કામવન એટલે કે આધિદૈવિક વૃંદાવનમાં છે. તો કાલે આપણે આ બધું જોયું, ચિત્રગુપ્તનું મંદિર ને ધર્મકુંડ ને. હવે આજે વિમલકુંડ. વિમલકુંડનું મહાત્મા ખૂબ છે. શ્રી કૃષ્ણ આ કુંડમાં સ્નાન કરીને વિમલ થયા હતા તેમ કહેવાય છે, તેથી તેનું નામ વિમલકુંડ પડ્યું. તેને તીર્થરાજ પણ કહે છે. ચાતુર્માસમાં બધા તીર્થો આધિદૈવિક રૂપે વ્રજમાં પધારે છે, બિરાજે છે. યાત્રા પણ અત્રેથી પ્રાય તે દિવસોમાં થાય. જુઓ, લીલી પરિક્રમા ચતુર્માસમાં જોઈ. કોઈ એમ કે અમારે માગસરમાં કરવી જ ન થાય, કોઈ એમ કે અમારે જેઠમાં કરવી જ ન થાય. એ ભાદરવા વધની સુદની એકાદશીએ નિયમ લેવાય અને 40 દિવસ પછી છૂટે. એમાં 10-20 દિવસ આખા દિવસ આગા પાછા થાય. પણ તમે કોઈ માગસરમાં કરવી ને મામાં કરવી ને અષાઢમાં કરવી, વૈશાખમાં, એ ના થાય. કારણ કે આ 4.5 મહિના અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો અને કારતક અડધો, આ 4.5 મહિના બધા તીર્થો વ્રજમાં આવીને બિરાજે છે. એટલે પછી એમાં વૈષ્ણવ દેવી જવાય, અંબાજીનું મંદિર આવતું હોય ત્યાંય જવાય, શંકર ભગવાનના મંદિરમાં જવાય. ત્યાં આંદી બુંદી દેવીનું મંદિર છે. તો નાના હતા ને ત્યારે અમને લઈ, મેં કીધું તું બાતું તો કહેતી હતી ને કે આપણે કોઈ માતાજીના મંદિરમાં ન જવાય, પણ આ માતાજી બટું અહીંયા ઠાકોરજીને દર્શન કરવા આવી છે, એટલે હાલો જય શ્રી કૃષ્ણ કરવા જવું પડે ને બટું. ત્યારે બહુ સમજણ નહોતી પડતી, પણ પછી જય શ્રી કૃષ્ણ કરવા તો જતા હતા. તો વ્રજમાં 4.5 મહિના આ બધા તીર્થો આવીને વસે છે. તો આપણે લીલી પરિક્રમામાં જેટલા મંદિર આવે બધાય દર્શન કરાય. 2008માં પેલા 1997માં કરી, પણ પગમાં વાગ્યું એટલે અધૂરી રહી. 2008માં પૂરી મારવા લાય કરાવી. તો શરૂઆતમાં તો ખચકાટ થતો હતો. બરસાનામાં નીચે કંઈક, હા જો નંદગાંવમાં શીતળા માતાનું છે, એટલે ગુર અમને ત્યાં લઈ ગયા. મને માર નથી, હું બહાર ઉભી. મને કે શું? મેં કીધું અમારે એવા અન્યાશ્રય નથી કરવા. કે બી ત્યાં અહીંયા મોટી ઉંમરના હતા. વ્રજમાં અત્યારે બધા ઠાકોરજી પાસે આવે છે, ઠાકોરજીને શરણે આવે છે.
તો તારે આ શીતળા દેવીની ઓળખાણ તારી ડાયરેક્ટ કે ઠાકોરજી દ્વારા? મેં કીધું ઠાકોરજી દ્વારા. તો ઠાકોરજીને જે પ્રેમ કરે ને તું જય શ્રી કૃષ્ણ ન કરે? મેં તું કરું તો હાલ. તો શરૂઆતમાં આ બધી સમજણ નહોતી પડતી. હવે અહીંયા આપણને કોઈ એમ કે શીતળા સાતમ હાલો શીતળા દેવી પાસે, આપણે ન જાય, એ અન્યાશ્રય છે. પણ વ્રજમાં દરેક દેવતા આપણા ઠાકોરજીને શરણે આવ્યા છે. શરણે રાખો, શરણે રાખો, શરણે રાખો શ્રીનાથજી. ચરણ કમળમાં શેષ નમાવી માગું હું તો શ્રીનાથજી. આનંદ નિધિ પ્રભુ પરમાનંદ નિધિ, શરણું તમારું આપજો. દુઃખ સર્વે અમારા હરિયા આનંદમાં શ્રી. એ આખું છે ધોળ, મને આવડતું નથી, પણ બધાય ઠાકોરજીને શરણે આવ્યા 4.5 મહિના. તો પછી આપણે 40 દિવસ જે પણ મળે, લગ્ન હોય આપણા દીકરાના અને આપણા ઘરે દીકરીના સાસરીવાળા સ્વામિનારાયણ હોય, આવ્યા હોય, તો આપણે એમ કહીએ કે તમને અમે નહીં જમાડીએ? એને એમ કહે અમારા ઘરમાં નહીં રહેવાનું? બાપા વેવાય વેલા છે. તો અહીંયા બધા ઠાકોરજીના શરણે આવેલા છે, એટલે આપણે બધા એની પાસે જવાનું. અને બધા આપણને જોઈને રાજી શું કામ થાય ખબર છે? આપણે કોના વાલા છે? બધા તીર્થો આથી દૈવિક રૂપે વ્રજમાં પધારે છે, બિરાજે છે. યાત્રા પણ તેથી પ્રાય 13 દિવસોમાં થાય છે. એક વખત સઘળા તીર્થો આવ્યા, પણ તીર્થરાજ પુષ્કરના આવ્યા. પુષ્કરને એવું કે હું તો આ બધા તીર્થોનો રાજા, એટલે હું શેનો આવું? હવે સાંભળવા જેવું છે. ભગવાને તેથી યોગમાયાને આજ્ઞા આપીને વિવલ કુંડ કરાવ્યો. તે કુંડને વરદાન આપ્યું, તેમાં સ્નાન કરનારને 7 વાર પુષ્કર સ્નાનનું ફળ મળે. ઓલા પુષ્કરમાં 1 વાર મળે. પુષ્કર કે હું તો હો ઠાકોરજી કે ત્યાં જ પડ્યો રહે. અહીંયા વિમલ કુંડને માયાએ ખોદીને સરસ કર્યો અને પ્રભુએ વરદાન આપ્યું કે પુષ્કરમાં 1 વાર સ્નાન કરો તો 1 વારનું મળે. અહીંયા 1 વાર સ્નાન કરો તો 7 વાર પુષ્કરમાં નાયાનું ફળ પ્રાપ્ત થાય, જે તીર્થોનો દેવ પોતાને માને છે નહીં. તેમાં સ્નાન કરનારને 7 વાર પુષ્કર સ્નાનનું ફળ મળે. બધા ગોપીજનોએ તેમાં સ્નાન કર્યું. વિમલ કુંડ પર વિમલા દેવી અને ચત્રભૂત દેવસિંહ દર્શન છે. સુંદર સ્થાપત્ય શોભા પણ છે. બોલો વલ્લભા. આજે થોડું વહેલું કરવાનું છે. ચિંતનિકા લૌકિક લીલાઓ હમણાં છોકરાઓ નથી તો એટલી હોય છે ને બાપા. પણ આ શું, મારા ઘડી બે ઘડીનો આનંદ ઓગળી રહ્યો છે. આ બાજુ કેવળ અદ્વૈતની હુકમ છે. મારું અસ્તિત્વ, નાવિકનું અસ્તિત્વ, નાવનું અસ્તિત્વ સર્વ કાંઈ પેલી એક રસ્સામાં ઓગળી રહ્યું છે. અદ્વૈતની વાતો ઘણી સુંદર હતી, અદ્વૈતનું દર્શન થયું, સુંદર હતું. પણ આજે અદ્વૈતની અનુભૂતિ મને સમાપ્ત કરી રહી છે. અનુભૂતિ કરનાર હું કાલે અનુભૂતિ રૂપ બની જઈશ. જ્ઞાતા અને જ્ઞેય વગરનું જ્ઞાન રહ્યું તોય શું, અને ન રહ્યું તોય શું. ભોજન કોઈના સ્વાદ માટે સ્વાદ માટે છે, રૂપ કોઈના દર્શન માટે છે, સુગંધ કોઈને સૂંઘવા માટે છે. જ્ઞાનને જાણનાર કોઈ જ્ઞાતા ન હોય અને જ્ઞાન દ્વારા પરખાતું કોઈ જ્ઞાની ન હોય તો આજોલાને PhD કરવું હોય પણ કોઈ પરીક્ષા લેનાર ન હોય, સર્ટિફિકેટ કોણ આપે? કોણ એને પાસ નાપાસ કરે? એને ડિગ્રી કોણ આપે? પણ એની પાસે એનાથી વધુ જ્ઞાન હોય તો એ દે ને. તો એ જ વાત કરે છે, જ્ઞાન જ્ઞેય વિના ખોટું. એમ જ્ઞાનનું મૂલ્ય શું? મારું મન ફરી ફરીને પેલી પાર જવા ઝંખી રહ્યું છે. વૈવિધ્ય વગરની એક રસ્સામાં નિરસ્તા ભાસી રહી છે. ઠાકોરજીની સેવા ઘરમાં બિરાજે. હવે ઋતુ પ્રમાણે સેવા ન હોય
ઋતુ પ્રમાણે સામગ્રી ન હોય, ઋતુ પ્રમાણે કીર્તન ન હોય, વસ્ત્ર ન હોય, આભૂષણ ન હોય, પીછવાઈ ન હોય, મનોરથ ન હોય, ઉત્સવ ન હોય, તો આપણે એક સરખી સેવા કરીને કંટાળી જાય. આ તો ઉનાળો આવે એ આમરસ ધરો, બધા પણા ધરો, ઠાકોરજીને ફુવારા કરો, આટલી નાની ડીશમાં જળ લઈને અંદર ફૂલની પાંદડીને ફૂલ પધરાવીને યમુનાજીનો ભાવ કરો, ખસના પંખા લાવો, ઝારીજીમાં વાળો પધરાવો. હવે આ જ વસ્તુ શિયાળામાં કામ નહીં. અડદિયા કરો, બદામના શીરામાં સૂંઠ ને બધું પધરાવું. તો વૈવિધતા છે ને, એટલે સેવામાં આપણને ભાર નથી લાગતો, સેવામાં આનંદ આવે છે. એક વૈષ્ણવ કહેતા હતા કે હજી નંદ ઉત્સવ કરીએ અને 15 દિવસ પલના ઠાકોરજીને ઝુલાવીએ ને કીર્તનને નવી નવી સામગ્રી કરીએ અને એ હજી વિચાર કરીએ કે હવે આ પલનું ઉપર મૂકી દઈએ એટલે તરત આપણી બાકી. હવે રાધાષ્ટમી આવે છો એટલે પાછું પલનું જોશે. એક ઉત્સવ ગયો નથી ને બીજાની તૈયારી થઈ નથી. હવે પછી ભાદરવો આવે એટલે તરત દાનની વાતો, એટલે મટકી ને ગોપી ને તો પાછું દાન લીલા. હજી દાન લીલા ચાલુ હોય ત્યાં પાછી સાંજી લીલા આવે. બધા રંગ ઉતારો ને છાપા પાડો ને ઠાકોરજીને સન્મુખ વિધવિધ મનુવર ને તાલવર ને એની બધાની સાંજી કરો ને છેલ્લે કોટની સાંગની સાંજી. કેટલી વિવિધતા છે. કોઈ માર્ગમાં મારા વાલા આવો રસમયલી વિવિધતા નથી. આપણે તો તમે જુઓ ને, આજે આપણે એકલા હોઈએ તો આપણે થોડુંક એમ થાય કે ઉનાળો છે, ઠાકોરજીને સહેજ ખીર તો ધરીએ. ઠાકોરજી ઘરમાં ન હોય તો આપણે વૈષ્ણવ ત્યાં ટિફિન જ મંગાવીએ કે ભાઈ હવાર થતું નથી. આ તો હાથ પકડે આપણો, હાલ કરું છું હું, મારી પાસે તો બેસ. પાસે બેસાડે કરે એ છેલ્લે શું કે માસે જ હાથ અડાડ ને એટલે બધા એને મારે કેવા થાય મારી માએ બનાવ્યું છે. એની મા એને કેટલી વાલી છે એ તો જેના ઘરે બિરાજતા હોય ને એને ખબર પડે. જેના ઘરે છોકરા ન હોય એને શું ખબર પડે કે પગલીનો પાડનાર દ્યોરે યમનામાં વાંજિયા મેણા માતા દોયેલા. એ તો પોતું મારે પછી બીજે દી હવાર મારવાનો. આ તો છોકરા ઘરમાં હોય એટલે આખો દી જો પાછું અહીં પાણી ઢોળું આરાધ્યા લાવ પોતું મારવું પડશે. આ દાળ ભાત પડતા નહીં મૂકવાના, ઠાકોરજીને ધરાવેલું છે, ચલ લઈ લે. ઠાકોરજીને ધરાવેલું બહાર મુકાય બેટા? હા બા લઈ લઉં છું. ઠાકોરજીને ધરાવેલું છે એટલે લઈ લેશે. તો ઘર, છોકરાઓ, વાતાવરણ બધું કોનામય થઈ જાય? ઠાકોરજીમય. અને એનો પ્રભાવ આપણામાં પડે જ છે. ઠાકોરજી નહોતા ને ત્યારે અભાવ બહુ લાગતો હતો. આપણે આમ નથી ને આમ નથી. પ્રભુ પધાર્યા એનો પ્રભાવ એટલો બધો, અભાવ વયો ગયો. અને પેલા ઈલાબેન ગમે ત્યારે ગમે એને ગમે કહી દેતા હતા સ્વભાવ સુધરો. કાંઈ વાંધો નહીં, ભલે એને કીધું મને ચોટી ગયું, મને લાગી ગયું, ખંખેર નાખો, બીજા કોઈ દે તો પાછું કામ આવે. ઘડાઈ મને કે તમે સત્સંગ કરો છો તો ઓલા બેન મેં ભલે ને કે ગોકુળનાથજી કે છે નિંદકો નિયરે રાખો, નજીક રાખવાના. એટલે આપણે બહુ છગી ન હાલીએ, નહીતર અત્યારે આપણને ચગી હાલતા વાર ન લાગે. અને ચગી હાલો ને તો વલ્લભને જરાય ન ગમે કે મેં તો ખાલી તને નિમિત્ત બનાવી છે, હાલી નીકળી છો, તારી પાસે તારું કાંઈ નથી. તને વાણીનું દાન દેવા વાળો હું, પ્રસંગ કેવડાવવા વાળો હું, લીલાસળીનું અનુસંધાન કરાવવા વાળો હું, નાની વાર્તાનો વ્યવસ્થા કરાવવા વાળો હું, તો તું શું હાલી નીકળી છે? તો મારા વાલા, આ બધું ક્યારે આનંદ આવે? ઘરમાં ઠાકોરજી હોય તો. બોલો વલ્લભાથી દયારામભાઈના ચંદ્રાવલા 22મો ચંદ્રાવળું ચાલે છે. આપણે ભગવાન ભક્તભાવ પોષક વ્રજમાં આવેલી નવી નવી વવારું ખીરકમાં ગોબર લેવા ગઈ. ત્યાં સામે ગ્વાલ બાલો સાથે નંદે નંદનને રમતા જોયા. રૂપ સ્વરૂપ આવું કદી જોયું?
રંગ રસિયો રૂપાળો રંગ રેલ રે ઘેર જાવ. પછી એક ઓલું સરસ છે, જુઓ જુઓ શ્રી યમુનાજી ના રૂપ રે મારી આંખો નિહાળી, હરીને જોતા મારી આંખ કદી ના પલક ન મારે. આખું ધોળ છે સરસ જૂનું, કે એકવાર પ્રભુ સામે નજર પડી ગઈ પછી તમારી ત્રેવડ નથી કે તમે એ નજરને ખસેડી શકો. રૂપ સ્વરૂપ આવું કદી જોયું ન હતો. તેણે સુંડલો ગોબરનો ભર્યો અને લાલાને અવાજ દીધો, મારો સુંડલો ચડાવ ને. આ તો બહારનું હતું. આજે મારી એક ફ્રેન્ડ હતી, એને છેલ્લા વર્ષમાં એક છોકરા રે આંખ મળી ગઈ. હવે એ રે અમારી બાજુ, અને પેલો છોકરો છે નામ નો દેવાય ત્યાં રે. તો 4 સાડા 4 થાય એટલે આવે સાયકલ લઈને. હું તો જોબ કરું. મારી બાને પૂછે, હજી જસાણી નથી આવી? એ કે બેન તો 5:30 પછી આવે. એટલે કોક વાર મારે કામ વહેલું પતી જાય એટલે પછી બધા એમ કે આ કામ પતી ગયું છે. એટલે અમારા સર એમ કે જાઓ તમારું પતી ગયું હોય તો 5 વાગે આવું. એટલે રાહ જોઈને બેઠી હોય. એવી આંખમાં ચમક આવે ને. હવે એને સાયકલ ડબલ આવડે ને, એટલે મન કે ત્યાં સુધી, અરે મેં કીધું એ ત્યાં સુધી હું તને મૂકી જાઉં, મારે કાંઈ આવું નથી. પણ એની આંખમાં જે ચમક જોઈ ને એટલે આપણને એમ થાય. એટલે હું એને સાયકલ લઈને મૂકી આવું. હવે ત્યારે ક્યાં મોબાઈલ હતા, અમારે તો લેન્ડલાઈન નહોતો. પણ મેં એની આંખમાં ચમક જોઈ છે. આ તો લૌકિક. તો ઠાકોરજીનું સ્વરૂપ લૌકિકમાં આવી ચમક આવે, તો અલૌકિકમાં તો પ્રભુનું સ્વરૂપ ને રૂપ ને તેજ ને આભા ને પ્રકાશ ને પૂંજ ને મારા વાલા, હા હા, એ નકવેસર ને એ પલક ને એ ભ્રુકુટુય ને એ તિલક ને એ કુંડલ ને એ ગલોલ ને એ કમળ ને એ અધરવોશ ને એ નેત્ર ને એ ગ્રીવા ને શું વાત કરું. હવે આ નજર પડે પછી ગોપી રહી શકે? હવે બોલાવાનું બહાનું તો જોઈએ ને, લાલા મને આ સુંડલો ચડાવ ને. ઓલું છે ને, જળ ભરવા જાઉં ત્યાં મારી પાછળ પાછળ આવે, વગર બોલાવ્યો બેની મારા બેડલા. અહીંયા કે છે મને ચડાવી લે આપને સુંડલો. ત્યારે લાલા કનૈયાએ કહ્યું, તો મને શું આપીશ? ગોપી કહે, એક સુંડલો ચડાવ તો તને 1 લોટી દૂધની આપીશ. લાલાએ સુંડલો ચડાવ્યો. આ નિમિત્તે ગોપીને નજીકમાં લાલાનું રૂપ સૌંદર્યની ઝાંખી મળી. એ તો બહાના થા પ્યાર કરને કા, દેખને કા. આ તો મિસ હતું પ્રભુને મળવાનું. તેણે વિચાર કર્યો, રોજ રોજ આવી ઝાંખી થાય તો કેવું સારું. પ્રભુએ તેના મનની વાત જાણી અને 4-5 સુંડલા ચડાવ્યા. ગોપી સુંડલો ચડાવીને એક ચાંદલો ગોબરનો લાલાના ગાલે કરે. આમ જોતા ગ્વાલબાલોએ કીધું કે અમને દૂધ નહીં પીવડાવ. ત્યારે કૃષ્ણે આખા મોઢે ગોબરના ચાંદલા કરી દીધા. ઓલી એક સુંડલામાં એક કરે, ઓલી આગી પાછી થાય એટલે બધા કરી લીધા, કારણ કે આટલા બધા ગ્વાલબાલને નહીં. પ્રભુએ ક્યારેય એકલું ખાધું નથી. છાક મનોરથ હોય કે ચોરી કરવા જાય તો દૂધ હોય કે ગોરસ હોય, સખાવો, માકડાઓ અને પછી પોતે. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણી જમવાની હોય કે વ્યવસ્થા મકાનની હોય કે ગાડીની હોય, એ વ્યવસાય કરે છે, કરે જ. કારણ કે જો માકડાને ભૂખ્યા ન રાખે તો મારા વાલા આપણને રાખે ખરા? ત્યારે કૃષ્ણે આખા મોઢે ગોબરના ચાંદલા કરી દીધા. ગોપીને કહી લે, હવે ચાંદલા ગણીને આટલી લોટી દૂધી મને આપ. આમ કરતા વાદ વિવાદ થયો. યશોદાજી પાસે ન્યાય કરવા ગયા. ગોપીનો હાથ પકડીને લાલા મૈયાને કહે છે, આ ગોપી સાવ જુઠ્ઠી છો મૈયા. આ જૂઠાડો સામેવાળાને જૂઠા સાબિત કરી દે, અને એ આપણે જૂઠા સાબિત કરે તે જે આપણને આનંદ આવે. પ્રભુ આપણને આવી બધી લીલાની અંદર ઘસડી જાય ને, એ જ વલ્લભની કૃપા છે મારા વાલા. ગોપી મૂંઝાઈ ગઈ, શું જવાબ આપું? ગ્વાલ બાલો એ ખોટી સાક્ષી ભરી લાલો સાહેબ એના સખા તો એને
લાલો કે બધું સાચું. મૈયાએ લાલાને સમજાવ્યા કે આપણા ઘરે દૂધ દહીંની ખોટ નથી, આવા ઝઘડા ના કરાય. ત્યાં તો ગોપી કહેવા લાગી કે મારા ઘરે ફક્ત 2 જ ગાયું દૂધ જ, આટલું બધું દૂધમાં હું લાવું ક્યાંથી? તમારે તો 9 લાખ ગાયો છે, મારા ઘરે તો 2 જ ગાયો છે. હવે આટલા બધા ટપકા અને તાણી લીધા માં હું ક્યાંથી આટલું બધું દૂધ લાવું? આટલું દૂધ ક્યાંથી આપું? ત્યારે લાલો કનૈયો કહે એમ કર, રોજ 1 લોટી દૂધ મને આપી દેજે, એટલા બધા આપણું વસૂલ. પ્રભુ એમ કરીને રોજ મળવાનું એને કહી દીધું અને એનો જન્મ સફળ થઈ ગયો. આ સાંભળી ગોપી ખુશ થઈ ગઈ. મારે તો આ નિમિત્તે નંદ ભવનમાં આવવાનું નક્કી થયું. રોજ રોજ આવી લાલાને દૂધ પીવડાવી જાય છે. મૈયા યશોદાએ ગ્વાલ બાલોને રોકી બધાને દૂધભાઈ શિખામણ દીધી કે કોઈની આવી ખોટી સાક્ષી ના ભરાય. જો માં કેટલા ભોળા છે, પોતાના દીકરાની સાક્ષી ખોટી ભરી તોય સમજાયું કે ખોટી સાક્ષી કોઈની ભરાય નહીં. જે આપણે અત્યારે બહુ આજીયા કરીએ છીએ, કોઈ ખોટું સમજાવે, કોઈ એમ કે આને નહીં બોલવાનું, આને નહીં આમ કરવાનું, તો ઓલા હાજીયા કરવા વાળા બધાય માં કે છે ખોટી સાક્ષી કોઈની દેવાય નહીં. મૈયા યશોદા ગોપીનું દૂધ લઈ તેને બમણું રોજ પાછું આપતા. અંતે તો લાલાને રાજી રાખવા, માય લાલાને રાજી રાખતા હતા અને ગોપી રાખતી હતી. ગોપીને તો મળવાનું બહાનું જોઈતું હતું. એટલે દૂધ દેવા આવે, માં સમજી ગઈ કે આ લાલાને લીધે આવે છે. એક કીર્તન છે એમાં આવે છે કે તારે કારણ લાલા બધા આપણા ઘરે આવે છે. હવે આપણા ઘરે ઠાકોરજી ના બિરાજતા હોય, આપણે વૈષ્ણવ ન હોય તો આટલા વૈષ્ણવ રોજ આવે? ઓળખે કોઈ? એ જય શ્રી કૃષ્ણ ઊંઘે નહીં કોઈ. એક વૈષ્ણવ મને કહેતા હતા કે ઈલાબેન મારે કાંઈ થાય ને તો હું મને ખોટું બોલવાની બહુ ટેવ હતી. એટલે ક્યાંય પણ આમ ક્યાં મને એમ થાય ને કાંઈ ભરાઈ જાય છે, આમ થશે તો તરત કે ખોટું બોલ દેતી. તો અમારા આડોશ પાડોશમાં 1-2 જણા તો મને ખોટાડી કહેતા હતા કે મળે ને તો સામે વળાને કે ઓલી ખોટાડી આવે. આ તો કે નાનપણની વાત છે એ કે. પછી લગ્ન થયા ને ઠાકોરજી ઘરે બિરાજે. પછી તો ઠાકોરજીને હું શ્રૃંગાર એટલા સુંદર કરું કે મારા સાસુ બધાને મોઢો વખાણ કરે. પછી તો વૈષ્ણવ એમ કે તું હાથે શ્રૃંગાર બનાવો છો, અમને શીખવાડ. પછી તો મારા ઘરે બધા આવવા માંડ્યા. શેના માટે? ઉષાને શ્રૃંગાર સરસ આવડે છે. પછી તો એની અંદર હું પદક એવા લઈ આવું ને, એવા લીલા દોરા ને, એવા મોતી ને, એવી અંદર ચોકી પધરાવું ને. જે ખોટાડી હતી એને અત્યારે બધા આમ રાખે. એનું કારણ મારા ઘરે મારા માથે ઠાકોરજી બિરાજે છે. તાત્પર્ય તે ગોપીને સ્વરૂપ આસક્તિ થઈ ગઈ કે રોજ કેમ દર્શન થાય તે ભાવનું પોષણ કરવા પ્રભુએ આવી લીલા કરી. કવિશ્રી આવા ભક્ત પ્રેમી ભગવાનનું જ સેવન કરવું, સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. 22 ને અહીંયા વિરામ. કાલે 23. સુબોધિની છે. વલ્લભાધીશ સુબોધિની છે હું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ઠાકોરજીનું સામયું દ્વારકામાં થયું અને સગા સંબંધીઓ વાલા બધાય પ્રભુ પાસે પધાર્યા અને જે ભાવ છે એનું વર્ણન કરવામાં આવે છે. હવે કે છે તો બીજા અંગો પણ દ્રષ્ટિ માંડો એમ કોઈ કહે, ત્યાં કહે છે કે ભગવાનના બાહુઓ ભેટવા માટે યોગ્ય છે, પરંતુ તે બીજા પુરુષોએ કબજે કરેલા છે. બાહવો લોકપાલાનમ પદથી કહ્યું છે અને તેઓ ઘણા અને પુરુષો છે, તેથી કાઢી મૂકી શકાય તેમ નથી. જ્યાં એક સ્ત્રી લક્ષ્મીજી 2 સ્થાનો કબજે કર્યા છે, એમને દૂર કરી શકાતા નથી, તો લોકપાલોને તો કેવી રીતે દૂર કરી શકાય? વળી તેઓ લોકોનું પાલન કરનાર હોવાથી જરૂરી પણ. તો પછી એથી નીચેના અંગોમાં દ્રષ્ટિ નાખો એમ કોઈ કહે તો કે સારંગાણામ પદાંબુજમ, શ્રી વિગ્રહના મધ્યમાં જે અવયવો છે તે વસ્ત્રાભરણથી આચ્છાદિત છે. આ બધો દર્શન ન થાય, કારણ કે ત્યાં તો વસ્ત્ર ધારણ કરેલા બાહુઓમાં થાય, મુખારવિંદના થાય, પણ ઠાકોરજીના આ બધા અંગના થાય નહીં. એટલે એમના દર્શન તો થઈ શકતા નથી. એટલે હવે ચરણો બાકી રહ્યા, પદાંબુજ. તેમાંથી પણ એક ચરણ તો ઉપરના લોકમાં ગયું છે. વામન ભગવાન વખતે ઉપગ્યું ને ગોલોકમાં.
વામન અવતારમાં ભગવાનને બલિરાજા પાસે 3 પગલા પૃથ્વી માગી હતી. એમને માટવા માટે એક ચરણ ઉપરના લોકમાં ગયું. જે બ્રહ્માજી વિગારે ગ્રહણ કરી લીધું એ ચરણ તો લોકની સ્થિતિ જાળી રાખવા માટે ત્યાં જ રહ્યું. ગંગાજી દ્વારા ગ્રહણ કરવામાં આવેલું હોવાથી બ્રહ્માંડના છિદ્રમાં રહે છે. જો આ ચરણ છિદ્રની આડીમાં ન રહે તો ગંગાજીના જળથી બ્રહ્માંડ ભરાઈ જાય અને સર્વનાશ થઈ જાય. ઠાકોરજીએ ચરણ ત્યાં પધરાવેલું જ રાખ્યું છે. જો લઈ લઈએ તો ગંગાજીનો પ્રવાહ એટલો આવે કે આ જગત તો પતી ગયું, વાત પૂરી થઈ જાય. એટલે એ ચરણ તો ત્યાં જ રહેવાનું. હવે એક ચરણ નીચે રહ્યું એટલે હવે એક જ ચરણ અવશેષ રહ્યું, જેના પર પણ ઘણા સારંગોએ કબજો જમાવ્યો. શ્રી મહાપ્રભુજી અહીં સારંગ પદના વિવિધ અર્થો કહી સ્પષ્ટતા કરે છે. સારંગ ગચ્છન્તિ સારંગા, સારને પ્રાપ્ત કરે તે સારંગા. સરતી, સરેતે, સર એટલે પ્રવાહી દરિયા. તસ્ય સમૂહ સારમ, તેમનો સમૂહ સાર રસનો સમૂહ એવો અર્થ થાય છે. અથવા સરના અક્ષરોને ઉલટાવાથી રસનો સમૂહ. ઠાકોરજીના ચરણારવિંદમાં રસનો સમૂહ છે. તે રસના સમૂહને પ્રાપ્ત કરનારા, કર્મના ફળ ઈચ્છનારા વિષય પુરુષો અથવા યોગ્યો છે. વળી સારમ ગચ્છન્તિ જાનંતી એટલે કે સારને જે જાણે તે જ્ઞાનીઓ. ઠાકોરજીના ચરણારવિંદમાં બધો સાર છે, એ કોણ જાણે? જ્ઞાનીઓ. અથવા સારમ ગાયંતી તમ સારંગા ભક્તા, સારનું ગાન કરે તે ભક્તો. પ્રભુના ગુણાનુવાદનું જે જ્ઞાન કરે, ગાન જ્ઞાન દે એ ભક્તો. અથવા અર સહિતમ સુદર્શન સહિતમ સારમ, સુદર્શન ચક્ર સાથે ભગવાન. સર સુદર્શન ચક્રનું પણ એક નામ છે. સુદર્શન ચક્રનું એક નામ સર પણ છે. એ સુદર્શન ચક્રથી યુક્ત ભગવાન સાર કહેવાય છે. સારંગ પાણી કહીએ છીએ ને એનું નામ. જે આરથી યુક્ત હોય તેને સાર કહે છે. એટલે કે સુદર્શન ચક્ર એવો અર્થ થાય છે. આ ચક્ર કાળનું રૂપ છે. કાળના ભયથી જે જતા રહે છે અથવા જ્ઞાન કરે છે તેને પણ સારંગ કહે છે. સારંગ એટલે સાત્વતા. આ બધા સમાન ભાવવાળા હોવાથી બધાને માટે સારંગ પદ એક જ મૂક્યું છે. સોરદાસજીએ એક કીર્તન ગાયું છે ને એમાં એટલું બધું સારંગ ને, સારંગ એટલે હરણ ને, સારંગ એટલે સારંગ પાણી ને, સારંગ એટલે હાથ, કેટલા બધા ભાવ લખ્યા છે. મને તો જે કીર્તન બહુ સમજાતું જ નથી, પણ એકવાર એક ભગવદીએ સમજાવ્યું હતું. મને કે બેસ, લગભગ 25 વર્ષ પહેલા. ત્યારે આપણને બહુ સમજ અત્યારે નથી પડતી, પણ એ એટલા બધા સારંગના એને અર્થ કર્યા હતા. આમ સારંગના અર્થ અનેક છે, પરંતુ બધાનો આશ્રય સહાય ભગવાનના ચરણ કમળ છે. એટલા બધા જ્ઞાનીઓ, યોગીઓ, કર્મનિષ્ઠો, ભક્તો વગેરે ભગવાનના 2 ચરણ કમળ છોડીને ક્યાંય જતા નથી. સારંગનો એક બીજો અર્થ કરે છે. સારંગનો શબ્દકોશીય અર્થસભર છે અને બ્રહ્મ રસને જાણે છે. એટલે કે સામૂહિક રૂપે બધા ભગવાનના ચરણ કમળના રસને જાણતા હોવાથી અને રસની ઈચ્છાવાળા હોવાથી એને છોડી જતા. ગાંડા હોય ભગવાનના ચરણ કમળ છોડીને જાય. આપણા ઘરે ઠાકોરજી બિરાજે, આ જોડી છોકરી મળી બરાબર, ક્યાં બગીચાની સામે આપણે ચાલવા ગયા, દોડતી દોડતી આવી, દાદા બા, દાદા બા. હવે એના ઘરમાં બધા સ્વામિનારાયણ, તો એને છાના મના પૂછ કરાવ્યા. નાની હાવ, હવે ટ્વિન્સ 2 દીકરા. અત્યારે તો 2 12માં પરીક્ષા દીધી. આ તો 6-7 વર્ષ પહેલાની વાત. પછી મેં કીધું બેટા તું પૂછ કરાવસ, ઠાકોરજી રાખીશ કે? એ કે મારી તિજોરી. મેં કીધું હે? તો કે મારા મિસ્ટર સવારે 8:30 વહી જાય નીલા આંટી, તો સાંજે 8:30 આવે. અને મારા સાસુ 8 વાગે સ્વામિનારાયણ મંદિર જાય તો 12 વાગે આવે, સેવા કરે. પછી એને સાસુ આવે તો ઓલા મેવો ધર્યો હોય ને એટલે એને આપે. એ કે હવે તો તું સરસ સમારી રાખસ બધું, પહેલાં તો તું મને એમ કે ચીરી કરીને આપતી હતી. એ કે ના બા, હવે જેમ જેમ ઉંમર થાય એમ તમને ટૂંક હોય મજા આવે નહીં કે. પછી મિશ્રી હોય એ બધાને ખાંડમાં દૂધમાં દે, દૂધ મિશ્રી ના જાય. પછી મેં કીધું ટાઈમમાં થાય ત્યારે શું કરે? તો કે મારા 2 ટ્વિન્સ છે ને, 2ને બ્રહ્મ સંબંધ છે. તો 2ને સમજાયું હતું કે ચારેજી ભરીને આ બંટાજી મૂકી દો ને ઓલા સરાવી લ્યો. તો મેં કીધું એ નાના છોકરાઓ તાર સાસુને કહી ન દે. એ કે 4 દિવસ ચોકલેટ આપવાની એલાંટે, એટલે કોઈ કહે નહીં. હવે રોજ પ્રસાદ લે અને રોજ એ કહે કે આ દૂધ મિશ્રીમાં. અત્યારે
1 વર્ષથી મંદિરે નથી આવતી. એ કે મને એમ થાય કે મારા ઘરે ક્યાં બીજું કોઈ છે તો હું દોડા દોડી કરું. કારણ કે સવારે મંદિર આવું એટલે પોણો કલાક બગડે, એટલે મારા મિસ્ટરને ટિફિન કરવાનું હોય, મારા સાસુને મંદિર જવાનું હોય, એટલે ચા ને ડાયાબિટીસ એટલે ગરમ નાસ્તો કરી દઉં, મારા મિસ્ટરને ટિફિન તૈયાર કરે. હવે બંધ કરી દીધું તો ઘરમાં હવે બધાને ખબર પડી ગઈ. ને મારા મિસ્ટર એકવાર રાત્રે પૂછ્યું કે સાચું બોલ, તારા ગળામાં કંઠીમાં અમે વાંધો ન લેતે ઠાકોરજી પૂછ કરાય? એ કે 3 વર્ષથી કરાવ્યા છે. એ કે બહાર રાખ, તું અમારે બી કે ઠાકોરજીને અંદર રાખસ, અમને દોષ ન પડે, તું બ્રહ્મ સંબંધી છે. કે મારા મિસ્ટરે સ્વામિનારાયણ દીક્ષા નથી લીધી, એને બ્રહ્મ સંબંધ લઈ લીધો. અત્યારે એટલો આનંદ કરીએ છીએ કે પુષ્ટિ માર્ગી પિકનિક કરવા શ્રીનાથજી જઈએ ને ડાકોરે જઈએ, અને ઘરમાં એ કે હવે તો બધા જે આવે ને બધાને, મારા મિસ્ટરે કે મારા સાસુ કે અમારી બહુ ભાવવાળી, પણ 3 વર્ષ ધન્યવાદ એ દીકરીને કે એને 3 વર્ષ સુધી છાના મના ઠાકોરજીને આજ કેવી રાજી હતી. એ કે હવે કોઈ મંદિરે ન જાતી, મારા ઠાકોરજીને હું, અને એટલી રૂપાળીને દેખાવડી, મેં તને જવાય ન દે, તને આવી રૂપ અંબા છોકરીને જવા દે ઠાકોર? હસવા માંડી, રાજી થઈ ગઈ. આમ શ્રી હરિના શિવગ્રહનો કોઈ પણ અવયવ ભક્તોની સ્વતંત્ર દ્રષ્ટિથી માણવા મળતા ન હોવાથી એને તૃપ્તિ થતી નથી, એ યોગ્ય છે. જો અહીંયા દર્શન ન થાય, અહીંયા ન થાય, અહીંયા ન થાય, તો એ આમ દ્રષ્ટિ આમ જ રહી કે અહીંના દર્શન કરું, અહીંના કરું, અહીં, તો એ તૃપ્ત નથી થતા. લૌકિકમાં કેવું છે, તમે લગ્ન થઈ ગયા રોજ ભેગા રહ્યો ને પછી બહુ હતપત થાય, પછી એની કિંમત ન રહે. પણ અલૌકિકમાં તો પ્રભુ ઘરમાં બિરાજે, તમને ખબર પડે ને એટલે એમ થાય આજે છે ને હવે ઉનાળો આવી ગયો ને એટલે કેસરવાળું દૂધ નહીં, હવે ચારોલી ને પિસ્તા ને કાજુ ને બદામ ને એને ક્રશ કરી અને અંદર પધરાવું, ઇલાયચી ને બધું, તો ઠાકોરજીને કેસર ગરમ પડે. જો પ્રભુ 50 વર્ષથી બિરાજતા હોય ને તો આપણે ક્યારે અભાવો નથી આવતો. અને 50 વર્ષથી હારે આપણે તો ખદમત કરી જ લેતા હોય, આવું કરી લેતા હોય એકબીજાને, પણ ઠાકોરજી આપણને આવું નથી કરતા ને આપણે એને આવું નથી કરતા. આ પ્રમાણે વ્યાસ ભગવાને દ્વારકાપુરી અને દ્વારકાવાસી ભક્તોનું વિસ્તારથી વર્ણન કર્યું, પણ ભગવાનના સ્વરૂપનું ઉત્તમ વર્ણન કેમ ન કર્યું તેવી શંકા થાય, માટે કહે છે ઉપમાનના અભાવથી ભગવત સ્વરૂપનું વર્ણન કર્યું નથી. ત્યાં કહે છે ભક્તોની બુદ્ધિથી અભૂતોપમાંથી વર્ણન કરવું જોઈએ, માટે કહે છે. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. અને दंडवत प्रणाम करूँ छू। चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे छत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો શ્રી વલ્લભ નક્ર ચંદ્ર છટા સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો साधन और नहीं आ कली में जासो निवेरो, सूर का कहे द्रिविध आंधरो, बिना मूल को चेरो भरोसो,
દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ કેરું. શ્રી દ્વારકાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.